વિશ્વનો સૌથી મોટો મહોત્સવ ભીમ જન્મજયંતિ. જય ભીમ ગુજરાત ઉજવી રહ્યું છે જ્ઞાનોત્સવ. 1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 14 વાતો. હું પ્રવીણ કુમાર ઇતિહાસની એ રોચક વાતો આપની સમક્ષ મૂકીશ. જુઓ, 1 એપ્રિલથી સવારે 9 કલાકે જય ભીમ ગુજરાતના દરેક પ્લેટફોર્મ પર આપનો પોતાનો કાર્યક્રમ ભીમ જ્ઞાનોત્સવ. જય ભીમ ગુજરાત ચેનલ ઉપરથી હું પ્રવીણ કુમાર. સાથીઓ, 2 એપ્રિલ 2024 ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જે ભીમ જ્ઞાનોત્સવ અમે સતત 14 દિવસ જે ચલાવવાના છે, એમાં આજે બીજો દિવસ છે. આજે અમે વાત લઈને આવ્યા છીએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના એજ્યુકેશન વિશેની. એમણે જે ડિગ્રીઓ મેળવી, તો એ વાત લઈને આપની સમક્ષ અમે આવ્યા છીએ. મેં પહેલા દિવસે જ એમ કહ્યું કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એલિફન્ટ હાઈસ્કૂલની અંદર એમણે એડમિશન લીધું. 1907માં તેમણે મેટ્રિક્યુલેશનની પરીક્ષા પાસ કરી. સાથીઓ, એ જ એલિફન્ટ કોલેજમાંથી એમણે પછી એલિફન્ટ હાઈસ્કૂલમાંથી કોલેજમાં આવ્યા અને ત્યાં એમણે 1912ની અંદર એ સ્નાતક થયા. એટલે એ સ્નાતક અર્થશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્રના વિષય સાથે તેમણે સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશનની ડિગ્રી લીધી. સાથે સાથે એમણે જે બીએની પરીક્ષા પાસ કરી હતી, એ બીએની પરીક્ષા પાસ કરતી વખતે જે એમણે 2 સબ્જેક્ટ લીધા, એટલે એમણે 2 વિષય અલગ અલગ રાખેલા. સાથીઓ, 1913માં ગ્રેજ્યુએટ થયા પછી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સયાજીરાવ ગાયકવાડના માધ્યમથી તેઓ વિદેશ ઉચ્ચ અભ્યાસ માટે ગયા. તો એમને અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાં ન્યુયોર્કની અંદર 1913માં એડમિશન લીધું. આ જ્યારે એમણે એડમિશન લીધું ત્યારે જે બરોડાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ જે હતા, એમણે જે એમનો 3.5 વર્ષ સુધી અભ્યાસ કરવા માટેનો જે ક્રાઇટેરિયા નક્કી કર્યો હતો, એમાં દર મહિને એમને જે શિષ્યવૃત્તિ આપવાની તેનો હપ્તો બાંધી આપ્યો હતો. તો દર મહિને $11.50 એટલે કે $11.5 બાબા સાહેબ આંબેડકરને આ વિદેશ અભ્યાસ માટે સયાજીરાવ ગાયકવાડે નક્કી કરેલા હતા. સયાજીરાવ ગાયકવાડ તરફથી આ જે આપવાના હતા ડોલર, એટલે એના અનુસંધાને એટલી બધી બાબા સાહેબ આંબેડકર કરકસર કરવી પડતી હતી. એટલે એમણે ન્યુયોર્કની અંદર એક ધર્મશાળા હતી પાદરીની, લિવિંગસ્ટન. એ ધર્મશાળા જે ન્યુયોર્ક સિટીમાં બાબા સાહેબ આંબેડકરની જે કોલંબિયા યુનિવર્સિટી હતી એની બિલકુલ નજીક હતી. અને એ એક પારસી એમના મિત્ર હતા, નવલ ભાતેના કરીને જે હતા, એમણે દોસ્ત બનાવ્યા અને એમની સાથે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર રહેતા હતા. કારણ કે બને એટલો ઓછો ખર્ચો થાય અને એ યુનિવર્સિટીથી તેઓ ચાલતા જતા અને આવતા, જેથી કરીને એમનો ટ્રાન્સપોર્ટનો ખર્ચો પણ ના થાય. કારણ કે એમને દર મહિને માત્ર $11.50 જેવી મામૂલી રકમ ગાયકવાડ સરકારે નક્કી કરી હતી. સાથીઓ, 1915માં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે MA અર્થશાસ્ત્રની ડિગ્રી લેવા માટે એમણે એક કોલંબિયા યુનિવર્સિટીમાં લીધી. એમાં એમનો મુખ્ય વિષય જે હતો એ અર્થશાસ્ત્ર હતો, ઇકોનોમિક્સ. અને ઇકોનોમિક્સની સાથે એમણે સમાજશાસ્ત્ર, ઇતિહાસ, દર્શનશાસ્ત્ર અને માનવ વિજ્ઞાન જેવા અન્ય વિષયો સાથે એમણે 1915માં MAની ડિગ્રી પાસ કરી. સાથીઓ, 1916માં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે વાણિજ્ય વિષય ઉપર પ્રાચીન ભારતીય વાણિજ્ય ઉપર એમણે PhD કરી.
અને એમણે ડૉક્ટરેટની ડિગ્રી લીધી. આ 1916માં આ બીજો એક વિષય એમણે શોધ નિબંધ તૈયાર કર્યો ભારતની અંદર, અને એમાં પણ એક ડબલ ડિગ્રી એમણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે અમેરિકામાંથી લીધી. એ પૂરું કર્યા પછી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર 1917માં અમેરિકાનો અભ્યાસ પૂરો કરી અને લંડન ગયા, અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે એડમિશન લીધું, અને ત્યાં એમણે એક મહાશોધ નિબંધ લખ્યો, અને એ મહાશોધ નિબંધની અંદર એમને ડૉક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી. સાથીઓ, 1917માં ત્યાં સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં જે લંડનમાં ભણતા હતા, તો એમની જે અવધિ હતી, સયાજીરાવ ગાયકવાડે જે સ્કોલરશિપ આપવા માટેની જે એમનો સમયગાળો હતો એ પૂરો થઈ ગયો. એટલે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એમનો અધૂરો અભ્યાસ છોડી અને તેઓ ભારત પાછા ફર્યા. તેઓ ભારત જ્યારે પાછા ફરતા હતા ત્યારે એમની સાથે બીજું કાંઈ જ નહોતું. હજારો પુસ્તકો હતા. એમણે જે ત્યાં સંશોધન કરીને જે મહાશોધ નિબંધો લખ્યા હતા, તૈયાર કર્યા હતા, એ બધું લિટરેચર હતું. એ લિટરેચર તેમના એક જહાજની અંદર, કાર્ગો જહાજમાં ભારત આવી રહ્યું હતું. સાથીઓ, કમનસીબ ઘટના એ બની કે પહેલું વિશ્વ યુદ્ધ ચાલતું હતું, અને એની આગેવાની બ્રિટને લીધેલી હતી, અને જર્મની સામે સંયુક્ત રાષ્ટ્ર સંઘની આગેવાની બ્રિટનની હતી, અને એ લોકો લડતા હતા. ત્યારે આ જહાજ જે હતું બ્રિટનનું હોવાના કારણે જર્મનીએ એના ઉપર હુમલો કર્યો અને જહાજનો દરિયામાં ડૂબાડી દીધું, જેમાં બાબા સાહેબના ખૂબ મોંઘા મૂલા જે એમનું સાહિત્ય હતું, એમની આખો જિંદગીની જે 3.5-4 વર્ષનો એમનો જે મહેનત હતી, એમણે જે મહાશોધ નિબંધો જે તૈયાર કરેલા હતા, એનું જે સમગ્ર લિટરેચર હતું, સાહિત્ય હતું, એ સાહિત્ય દરિયામાં ડૂબી ગયું. સાથીઓ, તેઓ જ્યારે ભારત પાછા ફરી અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જ્યારે સયાજીરાવ ગાયકવાડના ત્યાં એક પ્રોબેશનરી ઓફિસર તરીકે નોકરીએ લાગ્યા, પરંતુ તેમની સાથે જે અપમાનની જે ઘટના બની, એમની સાથે જે અમાનવીય વ્યવહાર થયો, અસમાનતાનો વ્યવહાર થયો, એટલે એમની જે બચપણમાં જે એમની સાથે જે ઘટના ઘટેલી હતી એ તો એમના મગજમાં હતી જ. બાળપણની અંદરથી એમના જે સાથે જે દુર્વ્યવહાર થયેલો હતો તે. અને બાબા સાહેબ આંબેડકર બરોડાની નોકરી છોડી અને મુંબઈ પરત આવ્યા. એમની આર્થિક સ્થિતિ સારી નહોતી, આવકના કોઈ સાધનો નહોતા, એટલે એમણે મુંબઈના ગવર્નર સિડનહામની ભલામણથી મુંબઈની સિડનહામ કોલેજની અંદર એમણે પ્રોફેસર તરીકેની નોકરી સ્વીકારી 1917માં. સાથીઓ, 1920-21માં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર મહારાજા સયાજીરાવ ગાયકવાડે જેમ 1913થી 1917 સુધી સ્કોલરશિપ આપી હતી, એમ કોલ્હાપુરના રાજા છત્રપતિ શાહુજી મહારાજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને ફરી વિદેશ ભણવા માટે મોકલ્યા, અને એમણે 1921માં MScની ડિગ્રી લીધી વિજ્ઞાન વિષય સાથે. 1921માં ફરી પાછા ત્યાં જ બાબા સાહેબ આંબેડકરે બેરિસ્ટર એટલોની ડિગ્રી લીધી. તેની બ્રિટિશ બાર કાઉન્સિલે એમના બેરિસ્ટર એટલીની ડિગ્રી આપી. એની આગળ 1923માં DScની એમણે ડિગ્રી લીધી સાથીઓ, લંડનની અંદર. અને એ સાથે સાથે એટલે ડૉક્ટર ઓફ સાયન્સ DSc, એટલે એમણે ભારત પરત આવ્યા પછી 1952માં કોલંબિયા વિશ્વવિદ્યાલયમાંથી LLDની ડિગ્રી લીધી, અને
1953માં ઉસ્માનિયા યુનિવર્સિટીમાંથી એમણે ડીલિટની ડિગ્રી લીધી. સાથીઓ, બાબા સાહેબે એટલી બધી ડિગ્રી લીધી હતી કે મને પોતાના પણ યાદ રાખવી મારા માટે અશક્ય હતી. તેમ છતાં મેં પ્રયત્ન કર્યા છે કે આપની સમક્ષ આ બાબા સાહેબનો જે અભ્યાસ હતો, એમણે જે મહા મહેનત કરી અને એક મહામાનવ તરીકે, એક વિશ્વના બેસ્ટ સ્ટુડન્ટ તરીકે, એક સ્કોલર વિદ્યાર્થી તરીકે, સિમ્બોલ ઓફ નોલેજ તરીકે જે એમણે પ્રસિદ્ધિ મેળવી, એ ખરેખર આ સમાજ માટે, બહુજન સમાજ માટે એક કાબિલે તારીફ તો હતી જ, પણ એક માન સોમાન અને સ્વાભિમાન પણ હતું એમની સાથે. આવા હતા આપણા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. આવા એમણે આટલી બધી ડિગ્રીઓ લીધી. મને વિશ્વાસ છે કે આપ સૌને મારી વાત ગમી હશે. અમારી જય ભીમ ગુજરાત ચેનલને આપ સબસ્ક્રાઇબ કરી, લાઇક કરી અને આ મેસેજને દૂર દૂર સુધી પહોંચાડશો એવા આશા અને વિશ્વાસ સાથે. સાથીઓ, જય ભીમ. નમો બુદ્ધાય. વિશ્વનો સૌથી મોટો મહોત્સવ ભીમ જન્મજયંતિ જય ભીમ ગુજરાત ઉજવી રહ્યું છે જ્ઞાનોત્સવ. 1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 14 વાતો. હું પ્રવીણ કુમાર ઇતિહાસની એ રોચક વાતો આપની સમક્ષ મૂકીશ. જુઓ, 1 એપ્રિલથી સવારે 9 કલાકે જય ભીમ ગુજરાતના દરેક પ્લેટફોર્મ ઉપર આપનો પોતાનો કાર્યક્રમ ભીમ જ્ઞાનોત્સવ